Welcome once again and enjoy मेरा मायने मुसीबत. પરવરદિગાર મારી મુસીબતનો અંત લાવ. અરે મારો દીકરો જાલુ પનવાની ઉંમરનો થયો છે. તે સારે ઘેરે પન્ની જાય તોય તમારી સેવા બાકીની જિંદગી આરામથી પસાર કરે. પણ મને તો બીજી મુસીબત પૈસાની બી છે. એના લગ્ન તો કરાવવા જ પડશે. પણ મારો દીકરો જાલુ કોણ થયો? એ જાલુ, ઓ દીકરો જાલુ, તું આવી ગયો. અરે કેમ એટલું મોડું થયું? મમ્મા જરા શોપિંગ ગયેલો તે વાર લાગો. અરે વાહ, ક્યાં ગયેલો? ક્વેસ્ટ મોલમાં કે ફોરમ મોલમાં? ક્વેસ્ટ મોલ. અરે વાહ, એ આ એવન કોણ? એવન મારી ઓફિસની ફ્રેન્ડ મિસ જળ વખારિયા. ઓફિસની ફ્રેન્ડ? હા, મિસ જળ વખારિયા. તેવન્યા શું ધૂરમાં ફૂંકાયા છે? હા, જે તમારા જાલુ માટે સ્કાર્ફ લેવાનો હતો તેની સાથે હું માર્કેટમાં ગઈ. વાહ, હું એની માયજીની માં અહીંયા બેઠેલી છું તો તમે કેમ એને સ્કાર્ફ અપાવવા માર્કેટમાં ચાલ્યા ગયા? હા, અરે જી, એ તો મારી ફરજ છે મોરબી. તારી ફરજ છે? ચાલ ચાલુ જાઓ, તું અંદર જા, સ્કાર્ફ મને આપ. તું જા અંદર, નહીં મળે તું જા. આ મિસ વખારિયાની ફરજ શું છે તે મને એને શીખવવી જ પડશે. તું જા અંદર જા. જો વારું મમ્મા લખીને મમ્મા જેટલી ઇન્સલ્ટ કરે. કેમ મિસ વખારિયા, તમારી ફરજ શું છે તે જાણો છો કે? જો મારી વાત સમજો. હા, તમે કઈ નોકરી ચાકરી કરો, કઈ કામ ધંધો કરો ને તેમાં ધ્યાન આપો, નહીં કે આ પારકા છોકરાઓની પછાલ ભમ્યા કરો. સમજ્યા કે? હા, સમજ્યા કે મારી વાત? મેરા માય, આ તમે શું બોલો છો? તમારા દીકરાએ તો મારા હાથની માંગણી કબૂલ કીધી છે અને ઘેર જમાઈ થવા રાજી થયો છે. તેથી જ તો હું એને પનવા કબૂલ થઈ છે. હા, ઘેર જમાઈ? એ શું મારું કઈ ઘેરબાર નથી? શું એ શું ફૂટપાથ પર સોય છે? ફૂટપાથ પર સોય છે? નહીં, મારો હેન્ડસમ દીકરો જાલુ આ તારા જેવી પડેરા જેવી ઉંમર વાળી પૈડાને પણ હું જરાક બી માનું નહીં. હા, ને સમજો તમે લોકોએ પનવાનો ને અડરવાનો વિચાર બી પોતે કરી દીધો. અરે આ શું જમાનો આવ્યો છે? હાજી, એમ જ છે. હવે જમાનો બદલાઈ ગયો છે. એકદમ નફરત પારસી છે. એ સમજ, આ તારા બધા લફરા છોડ. હા, હું તને કહી દઉં છું કે મારા જાલુના લગન મેં મારી ફ્રેન્ડના દીકરી સાથે નક્કી કીધું. પછી જાઉં કે તું શું કરે? જાલુના લગન બીજા સાથે એ કેમ બને? જાલુ loves me and I love him. અમે લોકો એકબીજા વગર જીવી જ કેમ શકીએ? જા જઈને કુવામાં ડૂબી મર. જાલુ loves me and I love him. હા, જાઉં તને પાછું કહું છું, આ બધા લફરા છોડ ને જેવી આવીશ તેવી પાછી નીકળી જા. જો આ લે, આ તારો સ્કાર્ફ લે. ઓ બાપરે, એટલું બધું શોપિંગ કીધું એને? હા, લે આ તું લે, આ નીકળ. ત્યાંથી નીકળ, અત્યારે નીકળ ને ગેટ આઉટ ફ્રોમ હિયર. નહીં તો મારા માણસોને બોલાવીને તારા હડકા ને પાસરા તોડીને બરફ ફેંકી દેવાસ. સમજી કે મોઈ? ગેટ આઉટ ફ્રોમ હિયર સે. મમ્મા એ શું કરો છો? ખબરદાર, તું વચ્ચે આવ્યો છો તો નીકળ નથી. કેમ તું કાઈ નથી જોન? તું ને તો શું કહું, તું મારી વાત નહીં માનશે? એ બુઢી, હમણાં તો જાઉં જ, પણ હું તને પછી જોઈ લેવાસ. એ બુઢી કોને કે?
શું કીધું? ચૂપ ના પાક ચૂપચાપ હા તારી સાથે મને સખત હાથે જ કામ લેવો પડશે તુને તારા માયનો બોલ પાલવો જ પડશે સમજ્યો કે તે નહીં બનશે. અંજામ બુરો આવશે અંજામની પરવા નથી. ચૂપ ના પાક ચૂપચાપ હા મોનું કામ કર હા મમ્માને સંભા જવા માટે તારી જબાન જ ખેંચી કર સમજ્યો કે આ મુઈ ચલ જો આવે અહીંયા ઘરમાં આવશે ને તેના ખરતા પાછા તોડીને બહાર જ ફેંકી દેવાસ હા ખોડાઈજી તમને સદબુદ્ધિ આપે. મને બધી સદબુદ્ધિ છે જા તમારી વાત સમજ તો હમણાં જ આસનસોલ જાઉં છું ને મારી ફ્રેન્ડ સિલ્લા છે ને સિલ્લા તેની દીકરી કે ટાઈમ સાથે તારા લગન કરાવી દેવા નહીં. બસ ને બસ 4-5 દિવસમાં તુને પરણાવી નહીં. અરે સો ના પાછી જોસ કે તારી પેલી જાન ને ફાડ તો શું કરે છે હા સમજ્યો કે अब जा ऊपर जा अरे ऊपर का जाए अंदर जा गिरे ખોડાય બચાવે પેલીને તો કાઢવી જ પડશે ઘેરથી પણ તે હું આસનસોલ જાઉં ને પછી હું પાછી નહીં આવે તેનો તો બંદોબસ્ત મને કરવો જ પડશે શું કરું મારા માણસોને બોલાવ અસ્પન તાનિયા આવીજી એ બુટ્ટીને શું જોઈએ? અરે કો મરી ગયા એ ભાઈ તને શું જોઈએ? તારા હુકુમ સરાવો પર. કેમ ભાઈ મને બોલાવ્યો? હા તને નહીં બોલાવ્યા, મને બોલાવ્યા. આમથા ભાઈને મસ્કા મારે જ. એની સાથે ખાલી ઝઘડો ના કર્યા કર તમારી વાત સમજ બરાબરથી હા અરે અહીંયા આવો જો અહીંયા બેસો બરાબરથી બેસો જો હાજી. અરે હું આજે અગત્યના કામસર આસનસોલ જાઉં છું આસનસોલ. સમજ્યા હા મારો દીકરો જાલુ ઘરમાં એકલો છે શું છે ચાલુ એકલો. એકલો છે. હા બરાબર તે હું હુકમ આપું છું કે મારી રજા વગર કોઈ બી ઘેરમાં આવે ને તેના બસ હારકા પાસરા તોડીને બારીએથી બહાર ફેંકી દેવાના સમજ્યા ફેંકી દેવાના. બરાબર ભાઈ હું સમજી ગયા. બરાબર. અરે એટલે આજથી બાબરચી ખાનામાં કામ ખતમ. એ રોકશે કોણ મો એ પંડિત જો હા બાય. પોલીસ નું લાફું ના હા બાઈ હા રોજ પોચમેન આવતું છે તેને બી મારું કે અરે લાલિયા ચક્રમ, તું તો લાલિયા જ રહી ગયો. પેલો પોસ્ટમેન છે ને એ તો દરવાજાથી કાગળ આપીને ચાલી જાય, બરાબર પણ તે પેલો દૂધ વાળો ભાઈઓ છે ને લે એ તો અંદર બાબરચી ખાનામાં ઘૂસી જાય છે. એ કોઈ બી આવે ને તું મને પૂછજે. હા એ તદ્દન ચક્રમો તમે લોકો હા હું દૂધ વાલા પોસ્ટમેન ની વાત નથી કરતી અરે મારી વાત બરાબરથી સમજો અરે મારા દીકરા જાલુ ને કોઈ છોકરી મળવા આવે ને તેના પાસ હરકા પાસરા તોડીને બારીએથી બહાર ફેંકી દેવાના સમજ્યા કે હવે સમજે ભાઈ, તું સીધા વાત કઈ નથી કરતા. હા એટલે પેલી જર આવે ને તેને ઉચકીને બારીથી બહાર ફેંકી દેવાના. બરાબર બાઈ હું બી બરાબર સમજી ગયેલો. બસ ચાલો એ ભાન્યા ચાલ, ચાલ ચાલ. બાબરચી ખાનામાં જઈને આપણે વાત કરીએ. હા ચાલો ખોડાય જાને એ લોકો કઈ સમજ્યા કે નહીં પણ એ મુઈને આ શું છે આવો કાયદો કરતા તમને શરમાવવું જોઈએ. ચૂપ મને બધી સમજ છે એ તમારો હુકુમ કોઈ દોરો તમને જ ભાડી પડવાનું છે. ચૂપ ના પાક દીકતા તારી શિખામણની મને કઈ જરૂર નથી ચાલ હું જાઉં છું આસનસોલ ને મેં કહું ને તારે લગન ઠીક કરવા ને જો સમજ અહીંયા જર આવશે ને તો એના હરતા પાસરા તોડીને બહાર જ ફેંકી દેવા સમજ્યો કે હું જાઉં છું તું જાન નહીં ઓ પરવરદિગાર, મારી સાચી મોહબ્બતનો રખેવાલ રહેજે. પેલા બે બદામના માણસો રાખીને મારા જળને મારે
તેમાં તો આ પેલા મુઆ ઈરાની ની તો મને બહુ જ બીક લાગે છે. આ બાબતમાં જડને ચેતવવી જ પડશે. હવે આ જડ ક્યાં ચાલી ગઈ? જડ 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 હું તો ચાલી આસનસોલ. પેલી જણને તું બરાબર ઠીક કરસ. એ અસ્પાન ભાનિયા, શું છે ભાઈ? અરે યાદ રાખજો મેં શું કહ્યું તે. જર આવે તો એને બારીથી બહાર ફેંકી દેવાના. બરાબર બરાબર, પણ કઈ ઘોટાળો ના કરતા ને પોલીસ નું લફડું ના કરતા, સમજ્યા કે? મારા ભાઈને કોણ જાણે શું થયું કે જળબાઈના નામની જબરી સુખ છે. બેચારા જળબાઈ તો મને અવારનવાર 5-10 રૂપિયા આપતા રહે છે. શું કરું? પણ હું મારો ભાઈનો નિમક ખાતો છું, એટલે એવાનો હુકમ બજાવવાનો. હો ખુદાય, મારો અવતાર છોરી વચ્ચે છુપારી થઈ ગયેલો છે. અરે મારો ભાઈ ગામથી આવવાનો હતો. કાં છે ભાઈ? એ બાલિયા, તા બારી પાસે શું કરે છે? અહીંયા તા બારી પાસે શું કરે છે? અરે અચપન, હા. મારો ભાઈ ગામથી આવવાનો છે, તેની વાટ જોતો છું. તારો ભાઈ આવવાનો છે? હા. અચ્છા ચાલ. એને એકદમ અંદર આવવા નહીં દેવું. ભાઈનો હુકમ છે, કોઈ બી અંદર આવે તો એને ઉચકીને બારીથી બહાર ફેંકી દેવાના. મારા કાકા 12 વર્ષથી ઈરાનથી આવવાના છે, પણ તે મેં બી એમને કહી દીધા અહીંયાથી વાત કરીને જાઓ ને નીકળી જાઓ. કાયદા એટલે કાયદા. કાયદા એટલે કાયદા. છાછીનો તદ્દન જંગલી મોજ. જંગલી હું? હા, જંગલી તારો બાપ. ખોપ જંગલી તારી નહીં, જંગલી તારા ખાનદાન. આય મારી છરી કરે. છરી? આય ચમચીથી તારા ભેજા બહાર કાઢી નાખે છે. હા શું કીધું? ગરુભાઈ, માફ કર, હવેથી નહીં બોલાસ. ઠીક છે, માફ કીધા. એ ઘેરમાં કોઈ બી નથી. હા, એ પેલા બાવરચી ખાનામાં ને એક બોટલ બંગલું છે. બંગલો? હા, જરા લઈ આવ. ઠીક છે. આપણે બેસીને પીશું. ઠીક છે. જા. Please, little, please. વધારે. Cheers. Yes.
માય ડિયર જડ, જો આજે તો તું મોતના ડાચામાં છે. ડાર્લિંગ, એ તો પ્રેમની કસોટી છે. મામાનો વેશ તો તે આબાદ કીધું જ. મેં બી તને દૂરથી ઓળખ્યો નહીં. ત્યારે તો હવે કોઈ જ મને ઓળખશે નહીં. તું જરા બી ગભરાના. તેઓ બરાબર છે, પણ જવે આ મુઆઓ અહીંયા આવે ત્યારે મોઢા પર રૂમાલ રાખીને જ વાત કરજે. તું તો તદ્દન ભાજીનું પાણી છે. જો ઉલટી મને હિંમત આપવાને બદલે એમ ગભરાવ્યા શું કરે છે? તારી ગભરાવાની આદત છોડી દે. ડોન્ટ બી અ સિસી બોય. ડિયર જડ, વધારે લોભ કરીને જાસ્તી વાર બેસતી ના, વરના પકડાઈ જઈશું. જો જો પેલો બેવો ચક્રમાં અહીંયા જ આવે છે. અરે તું મજાનું બંગલો હતું. એ બાનિયા, હું તને કેમ કે દરવાજા છોડીને નહીં રહેવાના. દરવાજા ખુલ્લા રાખીને તો કોઈ બી અંદર ઘૂસી જાય. હા, ભાઈ આવશે ને ઓ પછી કાચ 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 કરશે. એ કોણ છે? અરે એ તો આપણા ભાઈ છે. હા, તો એ ભાઈ છે. એ સ્ટેશન થી કાપી પાછી આવી ગઈ. અરે મોનું નીચે રાખીને વાત કરની. ઓ નો ફિયર્સ, તું જોયા તો કર. આ લોકોએ એવી કેરવી નાખું છે. મારા પેટમાં ઘણા દુખે છે. આ દાંત બી બહુ સતાવે છે. હવે શું થયું? કઈ થયો રે? સારું થયું કે સ્ટેશન પરથી પાછી ફરી આવી. કોઈ ડોક્ટરને જઈને બોલાવો. મારાથી ખવાતો નથી. ઓ બાપ રે! મામા પણ એકદમ શું થઈ આવ્યું? ભાઈ ભાઈ હું ડોક્ટરને બોલાવી લાવું. હા, જલ્દી નીકળ. રાસ્તા પર ભી કોઈ ભી ડોક્ટરને બોલાવી લાવ. એ જો સમજ, પાછી એમ્બ્યુલન્સ ની મોકલ જા. ચાલ ઓ નીકળ. મારી જવાસ! ભાઈ હમણાં મળતા નહીં. મારો 3 મહિનાનો પગાર બાકી છે. બુઆ, તારા પગારનું શું છે કો તાને જલ્દી ખસે જાય ડોક્ટરને બોલાવી લાવ. ચાલ નીકળ. ભાઈ તમે જીતા રહેજો. જટ, હવે આ મુઆ જંગલીનું શું કરીએ? એ ભૂગોરે એનો બી રાસ્તો કરું છું. ઓ ભાઈ! સાથે આ દાંતની ઘણા દુખે છે. હવે શું કરું? કોઈ ડોક્ટરને જઈને બોલાવો. ભાઈ હું ડોક્ટરને બોલાવી લાવે. હા, જલ્દી જઈને ડોક્ટરને બોલાવી લાવો. આ દાંત પર હવે જ રાખો. ભાઈ ડોક્ટર નહીં આવે તો ડોક્ટરના બાપને બોલાવી લાવે. અરે ચાલની હવે નીકળતી. કેમ છે? હવે તારો જીવ શાંત થયો? મુઆઓ બેઓ ઇડિયટો કેમ દોડી ગયા? ડિયર જડ, હવે આ ઘેરમાં રહેવામાં સાર નથી. મેરી મી ક્વિકલી. તે મારો તરફ ઘેર જમાઈ બનાવો. આજે સાંજે આપણા છુપા લગ્નનો બંદોબસ્ત કરેલો છે. તું આ ઘેર છોડીને મારી સાથે મારા ઘેરે ઘેર જમાઈ થઈને રહેશે. તારે ખાતેરો કઈ બી કરસ. हाँ कब तक जवानी छुपाओगी रानी, अरे कब तक जवानी छुपाओगी रानी, कबारों को कितना सताओगी रानी, कभी तक किसी की दुल्हनिया बनोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, मुझसे शादी करोगी, और कब तक जवानी छुपाओगी रानी, कबारों को कितना सताओगी रानी। ઓ માયરે મારા મમ્મા તો અહીંયા જ આવે છે. હવે શું કરીએ? કઈ ગભરાવાનું કામ નથી. હિંમત રાખ. આપણે રૂમમાં ભરાઈ જઈએ, પછી પાછલી દરવાજે નીકળી જઈશું. ચાલી ચાલી. જો ન સાલ ફૂટી એટલા ઘરમાં કોટી ફૂટી અરે નીકળી ચાલી હવે ચાલી. ચાલો તું પાછી મારા પ્લાન પ્રમાણે ફરી તો આવી. પેલી મુઈ જળનો તો આવવાનો ટાઈમ થયેલો છે. ઓય મુઈ આવતી જશે. જાઉં જરા આસપાન ને ભાનિયાને પૂછી જાઉં એ લોકોએ શું કીધું એનો બંદોબસ્ત. એ આસપાન ભાનિયા
સાહેબજી મેડમ એ તમે કોણ એમ રજા વગર અંડર કેમ ચાલી આયા એ તમારું નામ શું છે હા લીલી યસ સર પ્લીઝ શો હર માય સાઇન બોર્ડ સાઇન બોર્ડ મારે રે બધા તો વિઝિટિંગ કાર્ડ વાપરે તમે સાઇન બોર્ડ વાપરો છો જી જી હા હેલો મારું નામ ડોક્ટર GS નલ્લાડાरू જીએસ એટલે ગેલસપો કે એટલે ડોક્ટર સ્મોલ પેગ હું હવે 40 વર્ષથી સોનાગાચીના મોહલ્લામાં પ્રેક્ટિસ કરું છું અને પેટના દર્દોનો ખાસ સ્પેશિયલિસ્ટ છું હવે જે કહેવું હોય તે કહી દો કે હું એક ઓપરેશન ટેબલ પર એક બાયરીને છોડી આવી છું જરા જલ્દીથી બોલો એ જો એ ડોક્ટર એ તમે જે બી હોય ગેલસપા ડોક્ટર તમે સ્પેશિયલિસ્ટ હો સોશિયલિસ્ટ હો કે જર્નલિસ્ટ હો તેની સાથે મને કઈ પરવા નથી તમે અહીંયા શું ફાફા મારવા આયા છે જરા કહેશો કે નહીં કહેવાનું છે કે મારા દવાથી એક જ કલાકમાં ફાયદો થઈ જશે એક જ કલાકમાં ફાયદો થઈ જશે મો કઈ માક મારો ડોક્ટર લાગે છે પોતાની જળ ખબર કરવા આવ્યો છે જોની ભાઈ જાઓ મારી પાસે એવી ગોળી છે કે લીધેથી અડધા કલાકમાં લોહીની ઉલટી નીકળી આવશે ખોડાય હંમેશનો ફાયદો થઈ જશે લીલી get out those biography એ બાયોગ્રાફી શું મને શું કામ અરે બેવ ચક્રન થઈ ગયેલો છો બેવ મેચ છો અરે નહીં અરે છી ખોડાય આ કેસ તો ઘણો વિખ્યાત છે આટલા વર્ષના પ્રેક્ટિસમાં એવા બુઢા બૈરાના પેટનો દુખારો આ મારો બિલબિલ્લો જ કેસ છે તેથી હું જરા કન્ફ્યુઝનમાં છું કઈ નહીં હું મારા બનતા ઉપાયો કરીશ તે તમને તદ્દન નરમ પડી જશે એમાં કઈ બી ગભરાવાનું નહીં અરે શું ગભરાવાનું નથી અરે તમે લોકો તો મને બાયોગ્રાફી આપવા આવો અરે હું એમ પૂછું કે તમને અહીંયા કોણ લાવ્યું તમે શાને માટે ને કોને માટે આયા છો મને લાગે છે કે તમે કઈ ઘેર ભૂલી ગયેલા છો જાઓ પ્લીઝ જાઓ અહીંયાથી લાગે છે કે પેટના દુખારાથી મગજ પર બી અસર થયેલી લાગે છે ડોક્ટર એવન જરા ખસખલ્લા લાગે છે તું મને ખસકાઈ લાગે છે આ ડોક્ટર કરતા તો લીલી સીલી ચક્રમ લાગે છે મને Don't be silly. ભાઈ વાત એમ છે કે આપણી મેડિકલ સાયન્સ પ્રમાણે પેટની નસો ભેજા સાથે જોડાયેલી છે તેથી તમે આવા ખોટા લવારો બકારો કરો છો પણ તેની બી મારી પાસે ઉપાય છે શું ઉપાય છે હવે જરા મને તપાસવા દો અરે નહીં આ પેલે એવન અરે નહીં અરે આ શું કુસ્તીના મેદાન સમજો છો અરે કેમ ફાવશે અરે નહીં એકદમ નહીં અરે ચાલો હવે આ ભૂંગળી તમારી ડાબી બાજી છાતી પર મૂકી છે ચાલો હવે ઉપર નીચેથી ડમડો ચાલો એમ એ હું પકડું પી ના આવ્યો એક વાર વખત ખુદાય બચાવો પણ એમ કેમ થાય તમારા અહીંયા તો આવાજ જ નહીં આવે તમારો હાથ તો બંધ છે એ ગધેડા એટલો પીધો છે માલમ નથી કે હાથ તો ડાબી બાજુ હોય બેબી યુ આર રાઈટ અરે તમારો હાથ તો ડાબી બાજુથી જમણી બાજુ ડીલે થઈ ગયું કપાટ તરફ પાટલું નીકળ યાથી તું નીકળ હા મને હું તને કહું છું તને જે દવા આપી હોય ને તે આપીને તું નીકળી જાજો જાઓ ની ભાઈ બેસો વાત એમ છે કે તમારા પેટમાં ઓક્સિજન ગેસ વધી ગઈ છે અને કાર્બન ગેસના ગંગારા બંધાઈ ગયા તે તમારું મારું માનો તો એક બલૂનની દુકાન ખોલજો જેનાથી કમાવશો
ને આ તમારો હાર્ટનો જે છે ને એ ડાબી બાજુથી જમણી બાજુ હું એક નલ્લું ઓપરેશન કરીને બધું સાફ સુફ કરી દેવા. વોટ ડુ યુ સે લીલી? Yes, sir. She requires an operation without hesitation. એ મોઈ We will cut her from here. પાછું અહીંયાથી એ cut. મોઈ એ શું મેડમેડ થઈ ગયા છે? અરે એ ડોક્ટર તું અહીંયાથી જશે કે નહીં? હા નહીં તો હું મારા આ જો સમજ હા મારો કૂતરો ટોમી છે. હા એ બહુ ઝેરીલો છે. તારી ના એ મિસ સિલી લીલી ના અંકર આવશે ને તે તમ લોકોની ખેર નથી. તમારી જીભ જોવા દો. જીભ જોવા દો. ચાલો જીપ બી જવા બાકી છે. આ મોનું ખોલો. એમ કરીને અરે આ મેડ હાઉસ ને કેમ નિકાલું? એ ડોક્ટર એ અમારી વાત સમજ. હું તને કહી દઉં છું કે હું બિલકુલ બરાબર છું. જરાક બી સિક નથી. પણ આ તારા કારસ્તાનથી મને લાગે છે કે તું જ કઈ મેન્ટલ અસાઇલમ યા એલ્કોહોલિક એનોનિમસ ના. યા રિહેબિલિટેશન સેન્ટરમાં આશરો લે તો સારું. ના હમણાં હું એક ઇન્જેક્શન આપું ઓ હજુ ઇન્જેક્શન બી બાકી છે. તે પછી પેટમાં 14 ઇન્જેક્શન લેવા પડશે. વોટ ડુ યુ સે લીલી? Yes, sir. મૂકી દે. I think this dog is suffering more than a bite. એ મોય કૂતરી તું નખટ જાય હું. જો હું તને કહી દઉં છું તું અહીંયાથી નીકળ. એકદમ નીકળ. ના વાહ મારું તને કહું મને પૂછ મને તું કે અહીંયા કોણ તુને મારું ઘેર કોને બતાવ્યું? મારું ઘેર કોને બતાવ્યો? કોને બતાવ્યું? વલી જો એ पहले क्लोरोफॉर्म निकालो. એ Chloroform नहीं है. कहीं? हाँ, smelly socks है. ખુદા સારો એ લોકોનું નખો જાય. એ લોકો તો મને મારી કુટીને સિક્કા જ પાડવા માંગે છે. અરે ડોક્ટર ને એ મિસલી મિલી લીધી. અરે હું કેવું તમને કે હું બિલકુલ સારી કાની છું એટલે તમે કઈ બી કયા વગર અહીંયાથી નીકળો પ્લીઝ નીકળો. જાઓ ની ભાઈ જાઓ. ખોટો કોલ કરવા માટે હું તમારી ઉપર કેસ ચલાવશ. બાબા મારા નોકરથી ભૂલ થઈ. તું જા અહીંયાથી. ના તો ભૂલનો ભોગ થવું પડશે ને મારી ફી તો આપવી જ પડશે. ઓ ખોદાય કેટલી ફી છે? વધારે રેવસ તો મને મેનેજ કરી નાખશે. જોની ભાઈ હા, બોલ. મારી ફી 5000. હા 5000 અને મારી કમ્પાઉન્ડરની ફી બીજા 3000 અને ટેક્સીમાં આવવાનું ને જવાનું તેના બીજા 2000 તો બધું મળીને 10000 and I won't charge you GST. વાહ કે બાવાનો રાજ છે. હા ટેક્સીમાં આવો ને ટેક્સીમાં જાઓ. હા તમારી પર કઈ ઉપકાર કરો છો? જાઓ આપણી મેડિકલ કાઉન્સિલના કાયદા પ્રમાણે પેટા કોલમ એ ની સબ કોલમ બી માં લખેલું છે કે ઘરાકના ઘેરમાં ટેક્સીમાં જવાનું ને ટેક્સીમાં આવવાનું ને પેલું ટેક્સીનું ભાડું ઘરાકથી લેવાનું. એ કમ્પાઉન્ડર શો હર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. Rules and regulations. આમના દેખાડો. Yes, sir. નીકળતું નથી. જાઓ. એ મોય રોલ બુક લઈને ફરી વળે. જાઓ. અરે એ ડોક્ટર એ લીલી સિલી તમે લોકો અહીંયાથી નીકળો. મને લાગે છે તું તારની ટેકનિકલ નીકળ યાથી હાથ યાથી. મને લાગે છે ને કે તું વકીલ હોતે ને તો સારું કમાતે. અરે તારે આ ખાડિયા પેન્સિલ ને કાયદા કલમ તો જ મુબારક. હા થોબી જા. એ ખુદાય એ લોકોથી કેમ પાટલો ફાવશે? હવે એ લોકોને પૈસા જ આપવા પડશે જરાક. પણ તે વધારે નહીં આપું. હા લેવ તમે તો પીડેલા ડોક્ટર છો કે નહીં તે બી ખોડા જ છે ને. આ લેવ પેરામની તારીખે 500 રૂપિયા લે જા. કેમ તુને બી જોઈએ? ચાલે 500 રૂપિયા. સિલી મિસલી 500 રૂપિયા. હા 500 બહુ છે તમે લોકોને વાસ્તે. હવે નીકળો અહીંયાથી. કઈ ગાડા થઈ ગયા છે? યસ મને ગાડો કે જી તદ્દન ગાડા. તદ્દન મને ગાડો છે. બેલ સપ્પા તમે લોકો
ને ગાડી હો અરે આવતા આવતા અરે શું આ તારો બોલે અરે મારી પર્સમાંથી ચોરી કરી લઈ જાય મોય આ તારી ભોસડીને લેતી જા હરામ ખોર ઓકે निकली तो क्या तो मैंने ऑफ कर दिया था लोगों मैंने कहीं चीज से रख कहीं उसकी तो नहीं ले गया है हाँ नहीं बराबर છે અરે પેલો મારો નોકર ના લાવ્યો બી કોણ ગયો હમણાં ચાલે આ શું બધી મુસીબત છે મારી ઓ બચાવો કોઈ મને જેમ તેમ પેલા ચક્રમ ડોક્ટરને બહાર કર્યા ઓ ખુદા મારી મુસીબતનો તો અંત જ નથી આવતો અરે મારો દીકરો જાલુ કો છે જાલુ ઓ દીકરા જાલુ કहाँ કસવાઈ ગયો My name is Anthony Gonsalves. Right? My name is Anthony Gonsalves. मैं दुनिया में अकेला हूँ दिल भी है खाली घर भी है खाली इसमें रहेगी कोई किस्मत वाली आए जिस मेरी याद आए जब चाहे चली आए जिस मेरी याद आए जब चाहे चली आए रूप महल प्रेम गली खोली नंबर 420 Excuse me please My name is Anthony Gonsalves. Gonsalves? Right. My name is Anthony Gonsalves. मैं दुनिया में अकेला हूँ दिल भी है खाली घर भी है खाली इसमें रहेगी कोई किस्मत वाली आए जिस मेरी याद आए जब चाहे चली आए जिस मेरी याद आए जब चाहे चली आए रूप महल प्रेम गली खोली नंबर 420 Excuse me please પજલ પટ્ટુ કોણ વોચ ઓ કેમ બાવા શું કામ છે તમે અહીંયા શું કરો છો ને કઈ ભૂલી ગયા લાગો છો તમે એમ રજા વગર અંદર કેમ આયા નાસ્તા હા બિલકુલ હિન્દુસ્તાની બેન લે ને હું અરબિસ્તાની હા મને તો લાગે છે કે કોઈ પ્લમ્બર છે એ બાવા મારો તનો નલ બરાબર છે હા તું બીજા ઘેરમાં જો જા Oh man, you still speak bilkul Hindustani and all. You don't speak English, Queen's English. Okay, she's dead now, but you got King's English, no? All this native language I know, Malum. તદ્દન યાઝબકનો મોહ છે બ્રિટિશ ચાલી ગયા ને એને છોડી ગયા કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સાહેબ લાગે છે એ બાબા વોટ ઇઝ યોર નેમ My name is Anthony એ Gonzalez. તું ગાવાનું બંધ કર ને તો તને બહાર ફેંકી દેવાસ હા યુ ટેલ મી why you have come here and what is your name My name, I am saying, I am Dr. Anthony Gonzalez, man. I am London deport, Goa return, Bo Barrack refugee. I am holding degree in scientific surgery, ASS with HOL, FCUH. નખત જાય બીજો ચક્રમ ડોક્ટર ए मिस्टर एस विद HOL and SCUH तुम जाओ यहाँ से हमारा तुमको कोई काम नहीं है क्या हैरान करता get out from here Oh, man, I'm coming to see Mayor. Where is Mayor? ए तुम्हारू नाम ले हाँ क्या सलाम बराम आवेश के नहीं हाँ why you calling my name and what you want over here Oh, I'm coming to see Mayor's teeth, man. Yeah? Where is Mayor? तू શું કહેવા માંગે છે you're calling me mad and want to see my teeth
I am Meramai Madari, and if you don't get out from here, I'll call the police and get you arrested for sexual harassment. Oh, man, you don't understand at all. I am telling you that I am coming to see your mare, your ghori, your filly. Yeah? હવે મને ઘોડી બી બોલાવે છે. હા, લા, તને દેખાડું કે ઘોડી કેમ લાત મારતો. નીકળ ને. Oh my goodness! નીકળ ને. This Get out ghori, from here. she is very, Right very now. frisky. Right now, get I'm out. thinking her teeth are hurting her. Come, come, I will look at your teeth. Let me look at your teeth. I didn't know. Open. I have seen so many teeth before, but these are the worst I have ever seen. Dear Chichiku, I will have to pull them all out one by one. એ મો તો મારો ડાચો આવ્યો. એ ડોક્ટર ચીચીપુ, listen to me. You get out from here. I don't need you. Otherwise, हम अपना नौकर को बुला के तुम्हारा दांत निकाल देंगे. Nauka? What is Nauka? ले आओ. એને નોકર બી નથી માલूम. નોકર means servant. Oh, so servant, man. Why don't you say servant? I'm saying so. Oh, your servant, man. He coming to me at Victoria. I treating all the kachars over there. He's coming to Victoria and telling me, go quickly. And he put me in a ghoragari. And then I left him. He's feeding the kabouters. ખચ્ચર, ઘોડાગાડી, કબૂતર, વિક્ટોરિયા. મને લાગે છે સીધો RCTC ના મેદાનથી આવેલો છે. એ ડોક્ટર, એ ડોક્ટર, get out from here. આ બધો શું ઘોટાળો થઈ ગયો? પેલો ભાનિયા, My પેલો Surgeon ડોક્ટર. General, he is telling me when Yeah. situation arrives, I tranquilize. અરે! બચાવ મને, બચાવ! અરે પેલો ડોક્ટર! પાછું asylum થી નાસી ગયો. Come on, man, give me a break and all, yeah. નિકાલે યાદી. એની આ તારો last warning છે. Oh, but the dean, he is giving me a suit to wear. He's saying, in suit, I know not why I'm so sad, so I'm taking his suit. I team भी एक और जेल सबको से चल निकल बाहर. મારા નોકરોને તો મારી જ નાખું આજે. મજા હેન્ડસમ ડોક્ટર છે હા. मैडम आई एम वेरी सॉरी हाँ आई तो घोड़ानो डेंटिस्ट છે અરે એ મેડ હાઉસ થી નાસી ગયો હા आई एम वेरी सॉरी તમે તો એકદમ બરાબર લાગો છો અરે હવે હું જાઉં અરે ડોક્ટર મારો હાથ બધું બહુ ઠક થાય. તમે જરા પ્લીઝ આવશો. પ્લીઝ આવશો જા. અરે આવો નહીં મેડમ જરા મને તપાસો ને પ્લીઝ તપાસો. મેડમ તમે તો એકદમ બરાબર લાગો છો અરે મેડમ નહીં પતા ચક્કર ડોક્ટર છે તું જ તો મજેનો એક ડોક્ટર દેખાવા છે. મેડમ હું એવો ડોક્ટર નથી અરે પ્લીઝ પ્લીઝ મને શું કરો છો? Oh, doctor, I'm in trouble. Well, goodness gracious me. For every time a certain man is standing next to me, a flash comes to my face and my pulse begins to race. It goes boom, bitty, boom, bitty, boom, bitty, boom, bitty, boom, bitty, boom, bitty, boom, 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 bitty, boom, bitty, boom, bitty, boom. Goodness gracious me. Oh, doctor, touch my fingers. Oh, goodness gracious me. You may be very clever, but however, can't you see? My heart beats much too much at a certain tender touch. It goes boom, booty, boom, booty, boom, booty, boom, booty, boom, booty, boom, booty, boom, 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 booty, boom, booty, boom, booty, boom. Oh, goodness gracious me. આવું શું મેરામાય? એ અંદર આવીને પૂછે છે આવું શું મેરામાય? એ ડોક્ટર! અરે મારો હાથ! અરે મારો હાથ! કેમ? તું પાછી કેમ ઉપરથી નીચે આવી? ખરાબ ટાઈમે આવી. કાંઈ જા. નહીં રે મરે આજે સવારથી તમારી ત્યાં ખાલી ચકચરોની દોડધામ થાય છે. હું ઈડા એમાં લાવવાનું તુજે છે. કોઈ શીખ છે શું? નહીં. ત્યારની ખાલી હું ધાધો જોયા કરું છું. તે જરા ખબર પૂછવા હું નીચે દોડીને આવી. I was so worried. Never mind. આ ડોક્ટર બધાને લઈને લે આયા પાછા ઈડા લેવા આવ્યા છે.
એ જો જાયજી ત્યાં કોઈ સીટ પીક નથી હા તો એ ફોકટનો ફેરો ખાધો જા ઉપર જાજો જા અરે મારે રે એમાં શું છે ભાર ભારું એટલે માય બાપ ને કોઈની દુઃખની વખતે નહીં કામ લાગે તો ક્યારે મેરા માય તમે તો જાણો જ મારો સ્વભાવ જ તો એમ જ છે હા તારા સ્વભાવને તો બરાબર જાણું જ એ પંજો સમજ હા હું તને કહી દઉં જ્યાં કોઈ સીટ પીક નથી એ તો મારા બધા એ માણસ હોય બધો ઘોટાલો કીધો તેથી બધા ડોક્ટર ઘૂસવાઈ ગયા ને તું ઘસવાઈ આવી આ પેલા હેન્ડસમ ડોક્ટર હતો મારે રે કેવા હુવા માણસો હું તો બધી ગભરાઈ કે તમને કઈ થયું શું ત્યાં ને ખાલી જોયા કરું કે કોઈ દેખાય તો પૂછી જવું ને મૂવું ચૂલા પર બીડાનું ગોસમી બાળીને રાત થઈ ગયું પારસીના બાયરાઓને હરબારું તેની કાનાસોરી કરવા મૂકવા હોય ને તો ભલે કઈ નો કઈ બળી બળી જાય એ લોકોને કઈ પરવા નહીં હા એ જાયજી તું જા ઉપર હા એમ અવારનવાર નીચે ના જા નીકળી જાય ચાલો બારું જા હું ચાલી માફ કરજો જી અરે જાની જતી ને કઈ કામ પડે તો બોલાવજો અરે જતા જતા જોતી જા કાન છે તે ને ડોક્ટર હોય તો બહાર જ ફેંકજે આખો દિવસ મારો હેર માર થયો છે આજે કેમ કોણ છે એમ્બ્યુલન્સ વાળાઓ તમને પૂછે છે એમ્બ્યુલન્સ કેમાં બધી ખુશાલી સાની છે તને એમ્બ્યુલન્સ તમને પૂછે છે નખો જાય છેવટે એમ્બ્યુલન્સ બી ઘેરા ગલાવી એ બાબા શું છે સાહેબજી ભાઈ આ સાહેબજી કોણ છો તમે લોકો मेरा नाम मादारी आइस છે કે હા હું છું મેરા માદારી શું છે બોલો ની આઈ હોસ્પિટલ નો કેસ છે આઈસ ભાઈ કે ભાઈ જલ્દી કરો ચાલો કી નહીં તો અહીંયા જ બેબી થઈ જશે અરે જાયજી એ લોકો તો તારે વાસ્તે આયા અરે મારે વાસ્તે કઈ લઈ જાઓ મારું તો ટાઈમ છે ને ગઈ મહિને જ અગરની બાંધી અરે બાવા જો મારે સમજો નહીં અરે મારા અહીં નોકરથી કઈ ભૂલ થયેલી લાગે છે હા? મેં એક લાલિયા નોકર અમને કહી ગયો કે પેટમાં ઘણું દુખે છે તેથી તો અમને જોડે છે અરે મને ખાઈ લેવા આવ્યા અરે જોની તમે લોકો જાઓ એ કઈ ભૂલ થયેલી લાગે છે તમે લોકો જાઓ અહીંયાથી જાઓ તમારી મારી માસીઓને તારે શું અમારો ફેરો ફોકટ અરે નહીં મારી વાત સમજો અરે જાયજી અરે છઠ્ઠા એ લોકો એમ્બ્યુલન્સ લઈને ઘેર આગળ આયા છે તો તું જરા સ્ટેન્ડ રોડ પર ફરી આવની એમ્બ્યુલન્સમાં અરે પૈસા તો આપણને આપવા જ પડશે ઓ વાયુ મળી પડતી મેરા માએ તમે શું બકોચ મને શું ટેક્સીમાં જતા નથી આવડતું અરે આપણે જો બાબા જેવા આયા જ તેવા પાછા સીધાનો નહીં તો માર ખાશે બાયરી છે કે માટીનો અરે જાયજી જા ધીરી પર નહીં તો હમણાં જ તારી ડિલિવરી થઈ જશે ઓ ખુદાય એ બાબા તમે લોકો મારી વાત સમજો કોઈના ઘેરે જાઓ ને તે ખાતરી કરીને જાઓ એમ નોકર આવીને બોલાવે ને તમે લોકો સ્ટ્રેચર લઈને કોઈને ઘેર પર ચડી આવો ને તે શોભા નહીં આપે હા ચાલો જાઓ લે આ એ લોકોને બી પૈસા આપવાના એમ જ મારી મુસીબતનો અંત જ નથી હવે જાઓ ખુદાય એમાં જ પૈસાની તકલીફ છે આ એ લોકો પૈસા આપતી ફરવું જ બધાને લે જાઓ એ શું કરે તમે લોકો જાઓ નહીં તુને બી જોઈ હવે ઘેરથી બહાર કાઢવાના હશે મને એ લોકોને બી પૈસા એને બી પૈસા આપવા જ પડશે લે જાઓ ચાલો જાઓ મને એમ્બ્યુલન્સમાં લેવા આયા અરે જાયજી તું ચાલ ધીરી પર ને હવે તું ચાલ ઉપર જા બહુ થઈ ગયું તારું જા ઉપર જા ચાલો મેરા માય તમે બી જમી લો હા હું ચાલી હું હંમેશા જમવાને વખતે જ આવી મારે કઈ કામ પડે તો બોલાવજો હા હા ખરા
જે કામસર આવી તે તો કહેતા જ ભૂલી ગઈ. મેરા માય જરા ફૂલિયામાં ચાયની ટોકી આપશો. આજે તદ્દન ખલાસ થઈ ગઈ. જામાજી જેવા લઈ આવશે તેવા ટોકી આપશે. થેન્ક યુ શેઠજી. એને આપીને મેં લીધી. હા, ખોડાય એવા ભરભારું તુતી ખોડાય બચાવે. રોજ કઈ નું કઈ માંગવા આવતી જ રહેશ હું. ચાલ હું જરાક બહુ હળમળ થઈશ. હા, પેલો ખાલી પેલો ડોક્ટર મજેનો હતો. હા, હું જરા જાઉં અને રેસ્ટ કરીને આવું. भाई वो आ गया. कहाँ है भाई? भाई कहाँ है? अचपन कहाँ है? चालू છે ને પૂછો. ચાલુ છે. કहाँ છે? ચાલુ છે. ચાલુ છે. બધો ગોટાળો થઈ ગયેલો. અરે રે બધો ગોટાળો થઈ ગયેલો. મારા ભાઈ તો બહારગામ ગયેલા અને જેને માથે ડોક્ટર બોલાવ્યો તે તો ચાલુ છે સાથે રૂમમાં લવ કરતો દેખો. છત્રીની શું હિંમત. પેલો ગધેરો અચપન કहाँ મરી ગયેલો એની આગળ બધી વાત કહી નાખું અને ભાઈ આવે તેવારે મોટું જેવું નામ લઈ લેવું. કાં છે અચપન? પેલા ફિરાંગી ડોક્ટર કાં છે? કેમ હિરુન કોણ પર ગુસ્સે સાહેબ? ગુસ્સે એકદમ નથી, ફવાના છે. પેલા ફિરંગી ડોક્ટર મને દવાખાનામાં બેસાડીને ચાલી ગયા. બાબરચી ખાનામાં એટલું કામ છે, કોણ કરશે? એનો બાપ. અરે અચપન અહીંયા કઈ ડોક્ટરની કામ નથી. ભાઈ આવીને જબરો થપકો આપશે. એવાનો હુકમ બરાબર પાલ્યો નથી. એ લાલિયા, તું લાલિયાનો લાલિયા જ રહી જશે. એ જંગલી હા જંગલી છે. જો સમજ, જેને માથે આપણા ડોક્ટર બોલાવ્યા તે કઈ આપણા ભાઈ નથી. ભાઈ નથી ના, ભાઈના ભૂત છે. એ તો પેલી જળ ભાઈના વેશમાં ચાલુ છે ને મળવા આવેલી. તને કેમ ખબર પડ્યા? મેં મારે નજરે જોયા. ચાલુ છે સાથે રૂમમાં મસ્તી કરતો હતો. ચાલ તું એ તારા આંખે જોયા? છત્રીનો તદ્દન જંગલી મોજ. જાતા છું પગે જોતા છે. જો સમજ, હા બોલ. પહેલા મેં બેવ આંખે જોયા. બેવ આંખે જોયા? હા, પછી એક આંખ બંધ કરીને જોયા. એક આંખ બંધ કરીને જોયા. હા, પછી બીજી આંખ બંધ કરીને જોયા. પછી બીજી આંખ બંધ કરીને જોયા. પછી બે આંખ બંધ કરીને જોયા. હા. અરે ચાલ ચાલ ચાલ, આપણે જઈને જોઈએ પેલી જર કોણ છે. જર. હા જર છે. જર છે. હવે તો ભાઈ આવશે, આપ લોકોને મોટો ઇનામ આપશે. એને પકડીને રાખવાની છે. ચાલ બાવચી ખાનામાં જઈએ, કઈ લઈ આવીએ, એને પકડીને રાખવાનું. ચાલ 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 ચાલ. ઘેરમાં તો કોઈ મળે નહીં. બધા કોણ મારી ગયા? અચપાન, છાનિયા, જાલુ, કોઈ મળે નહીં. અરે લગનનું તેરું આવ્યું છે, તે જરા જોઉં તો બરાબર છે કે. એ તેજ પેલી જળ છે. હા એ જ છે. અરે હું જે ખરી કે મારા ભાડિયા પ્રમાણે જ મારા ચાલુના લગન કરાવું. તારા બાપના લગન કરાવશે. બચ્ચા, હવે તારા લગન તો અમે એવા કરી નાખીએ કે વર્ષો સુધી યાદ રહી જશે. અરે મારી જ ફતે થશે. તારી જ બરબાદી થશે. અરે પણ પેલા અચપન ને ભાણિયા કાં છે? એ કેમ ના પાકો? તમે લોકો અહીંયા ઉભા
જોઈને શું કરો છો હા ના એ શું બધા ઘોટાળા છે તે જરાક તે સમજાવશો કે ઘોટાલામાં તો તે અમને મૂકી દીધા જ. હા? એ ઘોટાળા તો તે બધા કીધા જ આ ભાન્યાને બનાવી ગયા પણ તે મને બી બનાવી ગયા આય ખુદા બુરા દસપંડિયા હવે તારા કઈ બી વાત માનવાના નથી સીધી સીધી વાત કર નહીં તો આ ચમચાથી તારા બધા ઢીલા કરી નાખે એ બેલ સપાઓ તે મેટલે થઈ ગયા છો મારી જ સામે ખાવ હા અરે હું તમારી બાઈ છું ને હુકમ કરું છું કે આ બધો શું ફેસલો છે શું કારસ્તાન છે મને સીધા ને સાચા જવાબ આપો આપો નહીં તો તમે લોકોને લાત મારીને ઘરથી બહાર જ ફેંકી દેવાસ હા તું અમને બહાર ફેંકવાની હા. અરે જા વધારે વાત ના કરતી હા? ભાઈનો હુકમ છે જે બી ઘેરમાં આવે તેને ઉચકીને ફેંકી દેવાના એ છછીની એમ સમજવાની નથી એ 2-4 આ લાકડીનો ફટકા પડશે ત્યારે ઠેકાને આવશે. અરે એ લોકો કેવા શું માંગે છે અરે મેરા માય તારી મુસીબત તો વધતી જાય છે. અરે અસ્પાન ભાનિયા અરે હું જ તમારી બાઈ છું ને તમે લોકો મારો નોકરો છો કેમ નથી ઓળખતા તું અમારી બાઈ છે તારા જેવા તો હું નોકર પર બી નહીં રાખું હે એ વધારે વાત કરે તો આ ચમચાથી તારા પડદા ઢીલા કરી નાખે એ કેમ રે મારા ભાઈની રજા વગર અંદર ઘૂસી આવ્યો વળી હમારી પર જ દાદાગીરી કરતો છું. અરે હું જ તમારી બાઈ મેરા માય મદારી ખુદ બખુદ यहाँ ઊભી રહીશ જરા જોઈને તો વાત કરો જોયા ઘણા જોયા તું અમારી બાઈ છે ને તેની ખાતરીને સાક્ષી કોણ ઓ ખોડાય જે વખત જાઈશ હવે હું શું કરું પેલા ચક્રમ ડોક્ટરોને બહાર નીકળ્યા હવે આ મારા માણસો મને પૂછે છે કે હું એ લોકોની બાઈ છું તેની ખાતરીને સાક્ષી માંગીશ એ એટલી છું બરબાદ કરતી છે ચાલ જલ્દી ખડું બોલ નહીં તો એ લાકડીથી તારી બરદાનું માપ લઈ લેવા કેમ અચપન માર એને અરે મારી વાત સમજો અરે હું સોગન ખાઈને કહું છું કે ઓસ તમારી બાઈ મેરા માય મદારી મારો દીકરો ચાલુ કો છે ચાલુ હા ચાલુ છે સાથે તો રૂમમાં મસ્તી કરતો છી શું બાકી મરે એ હું એની માય મારા દીકરા સાથે મસ્તી કરું એ ચંડાલો તમે લોકો કે મેટ પે થઈ ગયા શું હવે તારા દાંત દુખતા નહીં હા એક ઉલટો હાથ મારું તો 32 હાથ પર આવી જશે તારા પેટમાં ઉધર ચાલે છે પેટ દુખે છે અરે જે વખત જાય સમય લોકો તો મારફત પર ઉતરી આવશે અરે શું કરું નાસી જાઉં કે બુંબરારા પાણીને કોઈને બોલાવું અરે પણ તે મોરો સ્પેસ તો થશે શું કરું આજપન તો છે આજપન દીકરા બાનિયા દીકરા અરે હું જ તમારી બાઈ છું જરા મારી વાત માનો જરા સમજો ને તમે લોકો હું તારી કઈ બી વાત સમજવા નથી માંગતા એ ભાન્યા ચાલ લગાવીએ એને નહીં તો વાત નહીં સમજશે આ ચમ્મચની તરફ બે જા બાર કરી નાખે ચાલ અચપન હવે મૂકો આપવાના શરૂ કરો હું પહેલે બાપરે બાપ મને કોઈ બચાવો મને બચાવો નહીં તમે લોકો કાય મને મારો બાપ હવે બાપને યાદ કરે હા જ્યારે અંદર ઘૂસીને આવેલી તરે નહીં યાદ આવેલા ચાલ અચપન હવે ઉચકીને ફેંકી દઈએ અરે નહીં મને ના ફેંકો અરે જોઈ તો મારો હા જોઈ તો મારો પણ મને ના ફેંકો હા હું તમારે પગે પડું મને ના મારો હવે પગે પડવો છે ચાલ અચપન બારી આગળ લાવ અરે નહીં જો સમજો મારી વાત સમજો તમે જે માંગશો તે વાપસ મને બારીથી બહાર ના ફેંકો તું શું આપને આપવાની બાઈ આવશે આપ લોકોને મોટું ઇનામ આપશે અચપન
ભાના મૂકી દો ભાઈને મૂકી દો આ શું થાય ફેંકી દઈએ. મૂકી દો મૂકી જાઓ અમ્મા મૂકી દો ચાચી આ મારા માણસો મને બારીથી બહાર ફેંકી દેવાના તમારું ખાલી રમું ખા શું બધું થાય ચશ્મા ભાન્યા એ જાયજી વધારે વાત ના કરતી જા તારા ઘેરમાં જા અહીંયા વચમાં ના પડતી જા એમ શું એમ શું હવે તું એ શું છે કેમ ના બાપો ભાઈને ઉચકીને શું કરો છો? અંદર ગાડી મૂકી દો. અરે ચંડાલો એવો તમારા ભાઈ છે. ઓ દીકરા જાલુ ભાઈ છે મરી ગયા દીકરા જાલુ તો આવી ગયો તે સારું નહીં તો આય ચંડાલો મને બારેથી બહાર જ ફેંકી દેતે મેરા માય તમે આય માણસોને રાખો જ કાય હા તે તો છે મમ્મા મેં કેટલી વાર તમને બોલ્યા કે કોઈ ડરો તમારા જ હુકમ તમને જ ભાડી પડવાનું છે. હા 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 પણ જે એ જ આપણા ભાઈ છે હા ખરેખર આપણા ભાઈ છે આપણા નોકરી તો ગયા હા કેમ ના પાકો હવે ખબર પડી હા કે હું જ તમારી બાઈ છું બાય મને માફ કરો મારી ભૂલ થયેલી અચ્છા બાય ભૂલ થઈ મને માફ કરો એ બધા ભાન્યાની એની મિસ્ટેક હતી એને જ મને ઉશ્કેર્યા ને કહ્યા કે તમે પેલા જળ છો જળ હા જળ છે જળ ના પાક દુખતી હા તું પાછી ફરીને આવી નહીં સુધારવાની કે ના ફટપાસી છોકરી મમ્મા સો મને માફ કરો. હું અને જય આજે કોર્ટમાં જઈને પન્ની આયા. કોણ જરબાઈ સાથે એ જળ શું એના લગ્ન થઈ ગયા મન્ના તારા નહીં તારા બાપના એ ચૂપ રે મુઆ ના પકો. એ મમ્મા, તમારા હુકમ વગર મારી જડ તમારા વેશમાં મને મળવા આવેલી. કેટલી ના બધો ગોટાળો થયો હા કેમ મુઈ હા તને તો માફ નહીં કરું મેરા માય ચાલો હવે આ બચ્ચાઓને માફ કરીને તમારી આશીર્વાદ આપો ને પછી લગનનું ખાણી પીણી હું બધું અરેન્જમેન્ટ કરી લઈશ મુઈ હંમેશા ખાની પીની માં જ વચ્ચે આવે છે તું જાની ઉપર નહીં હું કોઈને બી માફ નહીં કરું મમ્મા તમારા ઘરમાં એમાં ટ્રબલ ઊભી કરવા માટે હું માફી માંગુ છું ચૂપ બોલ તો તમારી ડબલ ટ્રબલ છે એકદમ બાય હું બી માફી માંગુ છું એમ કેમ તું મને ચમચાથી બધા ઢીલા કરવાનો હતો ને નહીં બાય હું બી પગે લાગતો છું અચ્છા મારું પેટ દુખે છે મારી ડિલિવરી જલ્દી થાય જાય ઓ ભાઈ સ્ટ્રેચર એમ્બ્યુલન્સ બીજી મુસીબત બાય હું ડોક્ટર બોલાવી લાવે બાય એમ્બ્યુલન્સ બોલાવો જલ્દી જાઓ ભાભી જાઓ. કેમ? મમ્મા, આ લગન સ્વીકાર કરો ની. હા. હવે તમે પપ્પાજી થવાના છો. ખોડાય મારી મુસીબતનો અંત જ નથી બાય મારું ભગવાન મારા તન્મય ના પગાર There's a fire within my soul. Just one look and I can hear it building. One more look and I forget everything. Mamma mia, here I go again. My, how can I resist you? Mamma mia, does it show again? My, just how much I missed you. There's something broken hearted. Blue since the day we parted. Why did I ever let you go? Mamma mia, now I really know. My, I could never let you go. I've been angry and sad at the things that you do.
again. Mama, how can I resist you? Mamma mia, does it show again? Mama, just how much I missed you. Yes, I've been broken hearted, blue since the day we parted. Mama, did I ever let you go? Mamma mia, even if I say leave me now and then. Mamma mia, it's a game we play. Doesn't mean forever. Mamma mia, here I come again. How can I resist? Ladies and gentlemen, once again, thank you for sharing this evening with us. Let me present to you our director, Dr. Anthony Gonzalez, or Cyrus Madden. So the cast, as you all know, but I'll just take some time to introduce. Khurshida Decharvacha as Pamela, the ambulance lady. Anaita Gupta, compounder, Silly Miss Lily. Ratan Oswala, Dr. Love. I don't know whether he enjoyed dancing with me or not, but nevertheless. Of course, Cyrus Madden as Dr. Anthony Gonzalez, straight from the RCTC Maidan. Girl Support Doctor, Pares Kekobar. Nalla Daru, Aka Chotape. Irun Servant, Parad Master, Aspandia. Debuting on this stage, debuting for the first time with the CPADC, Nikhil Punwani as Bhani. Navkat Parsi Chokri, Indrani Anklesar. Maro handsome Dikro Jalu, Jahan Para. નખોટ ગઈ જાયજી હંમેશા નીચે ઉતરી જાવે જ કઈ નો કઈ લેવા કવેર કેકોપા minus the baby this time. And of course, another debutante, Vaista Dastur, Cruella. Ladies and gentlemen, a big hand for our diva who held this whole thing together. Ladies and gentlemen, Tanaz Punwani. Thank you. So we just wanted to share with you, this is our 117th production, and this time also we were very skeptical whether we will be able to do a play, whether we will get people to act. So we decided to do a small play with a very small cast. But then as we went along, and it's very heartening to note that a small play has such a big cast. And it's getting more and more difficult year by year to put the act together.
but we are somehow managing. And big thanks to everybody, whoever's agreed to act, as well as the CPADC committee members and all of y'all for inspiring us to come and make you laugh year after year. Thank you very much, and Nowruz Mubarak for today. And of course, sorry, very sorry. We can't do all this without our backstage crew. We have Trista Madden as property manager. Trista, they want to stay backstage only. Pinaifer, stage manager. Pinaifer Modi. We are the ones on the stage and they are the ones propping us from the back. Tom Lai, sights and lights. Moses for sound. Spenta Wadia for doing the music for us. She came in only on the 5th or the 6th, and we have managed to do this with her. Swati Dawar for choreographing the song. The last dance was choreographed only last Sunday. The Dr. I'm in Trouble dance was choreographed only last Sunday. Thank you, Swati. Noshir Wadia for prompting. Firoza Mogrelia, Kushman Buchia, Dinaz for helping us front of the house. And we cannot forget the one who sourced the play for us, Yasmin Kapadia. She was happy that at least we listened to her and agreed to the play. We didn't listen to anything else that she wanted. And we were very happy, sorry Yasmin, that she went to the US of A, because we were mucking up the lines so much and we were mixing up everything. She would have been very unhappy. The whole play has been changed and rechanged and rechanged till the very last day. In fact, till this evening also, right? So anyway, we thoroughly enjoyed ourselves. Thank you once again. And of course, see you tomorrow for dinner, hosted by Adil and Mayor Master, very generous.